કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આજે અહીં વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે અહીં વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ભાવનગર, અમરેલી, સુરત, તાપી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હતી। સુરતમાં પૂરના રૌદ્ર સ્વરૂપનું દ્રશ્ય। સુરતમાં 2 દિવસ પહેલા 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઇંચ વરસાદથી ભારે તબાહી સર્જાઈ હતી। વરસાદના વિરામ બાદ પણ ખાડીઓ ઓવરફ્લો થતા અલથાણ અને સરથાણા જેવા વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા। ડ્રોન વિડીયોમાં ગગનચુંબી ઇમારતો અને બંગલાઓ પાણીમાં ગરકાવ થયેલા દેખાયા હતા। રસ્તાઓ બંધ થતા વાહનોને બદલે બોટ ચલાવવી પડી હતી અને આખું શહેર ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ। પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે। આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોટા કરાર પણ થયા છે। મેલબોર્નમાં પીએમ મોદી અને એન્થની અલ્બનીઝે વચ્ચે યુરેનિયમ પર પણ ડીલ થઈ છે। સાથે જ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રક્ષા, વ્યાપાર, ઉર્જા, સ્પેસ અને મહત્વપૂર્ણ ખનિજ સહિત અનેક ક્ષેત્રોમાં કરારોની જાહેરાત કરી હતી। વધુમાં પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ ક્રિકેટ જેવો ગણાવ્યો હતો। અમરેલીમાં ભારે વરસાદથી ખેતરો ધોવાતા સહાયની માંગ। અમરેલીમાં ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદથી અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજુલા, ખાંભા, ધારી અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં નદીઓમાં પૂર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે અને ખેતીની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। ખેડૂતોને ભારે નુકસાન થતા વહેલી તકે સર્વે કરીને બિયારણ તથા જમીન ધોવાણ માટે આર્થિક સહાય ચૂકવવાની માંગ ઉઠી છે। ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે। પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું યુએવી ક્રેશ। પોરબંદર જિલ્લાના ધર્મપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનાન્ડ યુએવી ડ્રોન ક્રેશ થતા થોડા સમય માટે ચકચાર મચી હતી। નિયમિત ઉડાન દરમિયાન થયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। ઘટનાની જાણ થતા નૌસેના, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી। નૌસેનાએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે। સરકારના મોટા નિર્ણયથી હવે મોબાઈલ, લેપટોપ અને સ્માર્ટ ટીવી થશે સસ્તા। કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા સ્માર્ટફોન, લેપટોપ અને સ્માર્ટ ટીવી જેવા સાધનોના પાર્ટ્સ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણ માફ કરી છે। આ આયાત ડ્યુટી મુક્તિને 31 માર્ચ 2029 સુધી લંબાવવામાં આવી છે। આ નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે। આ નિર્ણયથી ડિસ્પ્લે મોડ્યુલ અને લિથિયમ આયન બેટરીના પાર્ટ્સ સસ્તા થતા દેશમાં સ્થાનિક ઉત્પાદન વધશે અને ભાવ ઘટશે। પીએમ મોદીએ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું। ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું હતું। પીએમ મોદીએ જણાવ્યું કે આ હોલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની બિઝનેસ શક્તિ તેમજ મહત્વાકાંક્ષાઓના એકસાથે દર્શન થઈ રહ્યા છે। હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ અસ્થિરતા, સપ્લાય ચેનની અડચણો અને ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે બંને દેશો વચ્ચેનો આ વ્યાપારિક સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। ગુજરાતી ખેડૂતો માટે ખુશખબર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોના વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટાની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ ડીડીસીની રચના કરી છે। ડીપીડીપી એક્ટ 2023 અનુસાર આ સમિતિ ખેડૂતોના ડેટાનું વર્ગીકરણ, સુરક્ષિત સંચાલન અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત કરશે। સમિતિમાં અધિક મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળ વિવિધ વરિષ્ઠ અધિકારીઓ અને આઈટી નિષ્ણાતો સામેલ છે। આઈએમડીની ભારે વરસાદની આગાહી। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। મહારાષ્ટ્ર, હિમાચલ અને કેરળમાં અનેક લોકોના મોતના પણ અહેવાલ સામે આવ્યા છે। હવામાન વિભાગે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય અને સિક્કિમમાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। સાથે જ લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે।
ચાંદીપુરા વાયરસે લીધો વધુ એક માસૂમનો જીવ. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી એક 6 વર્ષીય માસૂમનું મોત થયું છે. બાળદર્દી 4 દિવસ અગાઉ પડોશી રાજ્ય રાજસ્થાનથી ખાસ સારવાર માટે આવ્યો હતો. જો કે માસૂમનું મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. જણાવીએ કે હિંમતનગરમાં 5 કેસ નોંધાયા હતા, જેમાં એક બાળકનું મોત થયું છે. તબીબો દ્વારા હાલ તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. મેલબર્નમાં પીએમના ભાષણની મુખ્ય વાતો. અનિશ્ચિતતા અને ઉર્જા સંકટ વચ્ચે બંને દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ. ભારત 2030 સુધી 500 ગીગાવોટ રિન્યુએબલ અને 2047 સુધી 100 ગીગાવોટ પરમાણુ ઉર્જાનું લક્ષ્ય રાખે છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી અને યુરેનિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પોર્ટ, એરપોર્ટ, રોડ, રેલ, એઆઈ, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન રોકાણ માટે વિશાળ સંભાવનાઓ. સ્ટેટ ટુ સ્ટેટ અને સેક્ટર ટુ સેક્ટર ભાગીદારી વધારવી. સુરતમાં ભારે વરસાદ કહેર મચાવ્યો. સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે એક જ દિવસમાં 13 લોકોના મોત થયા છે. તેમાં 11 લોકો ડૂબી જવાથી, એકનું ઊંચાઈ પરથી પડવાથી અને એકનું કરંટ લાગવાથી મોત થયું છે. છેલ્લા 3 દિવસમાં શહેરમાં કુલ 22 લોકોના જીવ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ખુલ્લા ખાડા ખાબોચિયાને કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓપીએસ પર સરકારનો મોટો નિર્ણય. જૂની પેન્શન યોજના ઓપીએસની લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારના નિર્ણય બાદ કેટલાક કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો મોકો મળી રહ્યો છે, જેની શરૂઆત વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદને કરી દીધી છે. 1 જાન્યુઆરી 2004 પહેલા કરુણાપૂર્ણ નિમણૂક માટે આવેદન કરનારા કર્મચારીઓને ઓપીએસ પસંદ કરવાનો મોકો મળશે. સુરતમાં ખાડીના રીડેવલપમેન્ટ માટે 500 કરોડ ફાળવ્યા. સુરતમાં સર્જાયેલા જળપ્રલયને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ સીએમ હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે હાઈલેવલ બેઠક યોજીને સુરત મનપાના અધિકારીઓને ઝાટકણી કાઢી છે. સરકારે ખાડીપુરના કાયમી નિવારણ માટે તાત્કાલિક 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્વરિત સફાઈ તેમજ રાહત કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારતમાં $50 કરોડ રોકાણ કરશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમને સંબોધિત કર્યું. સાથે જ પીએમ મોદીના રોકાણ આમંત્રણને સ્વીકારતા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા પેન્શન ફંડ ઓસ્ટ્રેલિયન સુપ્રએ ભારતના રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળમાં $500 મિલિયન નું રોકાણ જાહેરાત કરી હતી. પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન અનેક મોટા કરારો થયા છે. મહારાષ્ટ્રમાં 3000 ગેસ સિલિન્ડર પાણીમાં તણાયા. મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ફિલ્મી દ્રશ્ય સર્જાયું છે. ખાલાપુરના એચપીસીએલ પ્લાન્ટમાં પૂરના પાણી ઘૂસી જતા આશરે 3000 એલપીજી ગેસ સિલિન્ડર પાતાળગંગા નદીમાં વહેવા લાગ્યા હતા. મોટા ભાગના સિલિન્ડર ખાલી હોવાથી બ્લાસ્ટની મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. તંત્ર અને કંપની દ્વારા સિલિન્ડરો શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. કલેક્ટરે લોકોને આ સિલિન્ડરોને ન અડવા કડક અપીલ કરી છે. 13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને દિવાલોમાં છુપાવ્યા 1.5 કરોડ. યુપીના નિવૃત્ત એઆરટીઓ લલિત કુમારના લખનઉ સ્થિત ઘરે 2 દિવસ પહેલા વિજિલન્સ વિભાગે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં તેમની પાસેથી 13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને દિવાલોમાં છુપાવેલા 1.5 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તપાસમાં 15 જગ્યાએ મકાન, જમીનના દસ્તાવેજો સહિત કુલ 35 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. કમાણી કરતા 73% વધુ ખર્ચનો તેઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા. ખાડી દેશો સાથે વીજળીની આપ-લે. પીએમ મોદીના વન વર્લ્ડ અને વન ગ્રીડ વિઝન હેઠળ ભારત યુએઈ વચ્ચે 1600 કિલોમીટર લાંબી વીજ કેબલ નાખવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારત પોતાની જરૂરિયાત પૂરી કરી વધારાની રિન્યુએબલ એનર્જી નિકાસ ખાડી દેશોમાં કરી શકશે. જેમ કે જો ભારતમાં રાતનો સમય છે તો ખાડી દેશોમાંથી વીજળી લઈ શકાશે અને ભારત દિવસના સમયે તેમને વીજળી મોકલી શકશે, જેથી બંને દેશો વચ્ચે વેપાર મજબૂત થશે. પોલીસની કોઈ શિફ્ટ ન હોય. ગાંધીનગરમાં નવનિયુક્ત પીએસઆઈને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. 450 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ડીવાય સીએમ હર્ષભાઈ સંઘવીએ પોલીસના વખાણ કરતા કહ્યું કે પોલીસની કોઈ શિફ્ટ ન હોય. જ્યારે ચેલેન્જ આવે ત્યારે પોલીસને 24 કલાક તૈયાર રહેવું પડતું હોય છે. આ ચેલેન્જ છે.
બંગાળની 3 બેઠકો પર ભાજપની જીત નક્કી. પશ્ચિમ બંગાળની 3 રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત જણાઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના આંતરિક વિદ્રોહ બાદ પાર્ટીએ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે. 294 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 208 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જ્યારે ટીએમસી પાસે માત્ર 80 ધારાસભ્યો છે. સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બડાઇકના રાજીનામાથી આ બેઠકો ખાલી થઈ હતી.